અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને રાજકારણ તેજ થયું। આ મુદ્દે કોંગ્રેસ તરફથી બે ટ્વીટ કરવામાં આવી, જેમાં બ્રિજને બનાવવાનો ખર્ચ 42 કરોડ અને તેને તોડીને ફરી બનાવવાનો ખર્ચ 52 કરોડ થાય છે તેવો સંદેશો આપ્યો। આના જવાબમાં હર્ષ સંઘવી કોંગ્રેસની ટ્વીટને ખોટી ગણાવી હતી। તો અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલે હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું। કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે ખોટી માહિતી આપવી એ કોંગ્રેસનું કામ છે, સાચી માહિતી આપવી અમારું કામ છે, એ અમે કર્યું છે। લાયર ગેંગ છે, એમાં કોઈ બેમત નથી। એ સંપૂર્ણ ટ્વીટની અંદર મેં માહિતી આપી છે। આ પ્રકારે જુઠ્ઠી માહિતી આપવી, ખોટી માહિતી આપવી આ કોંગ્રેસનું કામ છે। સાચી માહિતી આપવું એ અમારું કામ છે, અમે કર્યું છે। અને લાયર ગેંગ છે જ, એમાં કોઈ બેમત નથી।